પર વોટ્સએપ પર ફરતું થઈ હોવાની ઘટનાને લઈને શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો અને પેપર લીક થયું હોવાની ડીઓની ફરિયાદના આધારે 3 આરોપીની મહીસાગર પોલીસે ધરપકડ કરી હતી. પિતા, પુત્ર અને શિક્ષકે મળી બોર્ડનું અંગ્રેજીનું પેપર લીક કર્યું હતું. જે રીતે અંગ્રેજી પેપર લીક કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહીસાગરમાં પેપર લીકનો જે મામલો હતો તેને લઈને પોલીસે આરોપીની ધરપકડ કરી છે ને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસ દ્વારા મહીસાગરમાં અંગ્રેજીના પેપરનો લીક કરવાનો મામલો છે તેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ધોરણ 10ની પરીક્ષામાં અંગ્રેજીનું પેપર લીક કર્યું હતું અને પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી અને 3 આરોપીની ધરપકડ કરી છે. મહીસાગરની આ ઘટના છે. મહીસાગરમાં પેપર લીક કરનારા 3 આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. જયેશ ડામોર જોડાઈ ગયા છે અમારી સાથે ફોન લાઈન પર. જયેશ, જણાવશો કે મહીસાગરમાં પેપર લીક કરનારા 3 આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. શું કહેશો તેને લઈને? જી 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 24 માર્ચના રોજ જે અંગ્રેજી પેપર લીક થયું હતું, વોટ્સએપ પર ફરતું થયું હતું, તેના અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારી શ્રીએ ચેક કરતો પેપર સરખું જ મળ્યું હતું, એટલે એના આધારે એમણે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર પછી પોલીસે એસઆઈટી રચી અને તપાસ કરતો 2 જાલોદ અને 1 પીપલોદના રહેવાસી, જેમાં પિતા, પુત્ર અને 1 શિક્ષક સામેલ છે, તેમને કાલે ધરપકડ કરી હવે વધારે તપાસ હાથ ધરી છે. કોઈ કે મોટા કોઈ સંકળાયેલા હોય એની તપાસ વધારે ચાલુ કરી છે. આભાર જયેશ, માહિતી આપવા માટે.